સોમનાથ જવા માટે લોકો હાઈવેનો યુઝ તો કરે છે, પણ આપણે લેવા જઈ રહ્યા છે એવો ચેલેન્જ જેમાં આપણે હાઈવેનો યુઝ નથી કરવાનો. તો હું પસંદ કરવાનો છું એવો રસ્તો જ્યાં તમને જોવા મળશે તેવું મંદિર જેની ઉપર 5000 વર્ષથી પર્વતનું પાણી તરે છે, મહાદેવનો અભિષેક, અને એવી ગુફા પણ જ્યાં મહાદેવ ઓળખાય છે ટપ્તેશ્વર તરીકે. અને તો ભાઈ એવું છે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો ફાઇનલી સુરજ દાદાના આગમનથી આપણા ચેલેન્જની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે જવાના છીએ સોમનાથ. સોમનાથ જવા માટે આપણે આપણા ઘરેથી તો નીકળી ચૂક્યા છે, પણ આપણે છીએ એવા રસ્તા ઉપર જ્યાં આપણને જોવા મળશે ઘણી બધી વસ્તુ. જ્યારે લોકો હાઈવેનો યુઝ કરે અને સોમનાથ જાય છે ત્યારે ગીરના આ સૌંદર્યનું જોવાનું તો રહી જ જાય છે. ફાઇનલી આપણે 20 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છે આપણા રૂટની પહેલી જગ્યા, એટલે તે દ્રોણેશ્વર. આપણે પહોંચી ચૂક્યા છે દ્રોણેશ્વર મહાદેવના ટેમ્પલના પરિસરની અંદર, જ્યાં અત્યારે સતત અવિરત ગંગાજળની ધારા અત્યારે વહી રહી છે. તો હું તમને અત્યારે બતાવી રહ્યો છું. આ જગ્યા ઉપર 5000 વર્ષ કરતાં પણ વધારે સમયથી મહાદેવની શિવલિંગ ઉપર ગંગાજળની અભિષેક ધારા વહે જ છે. એ ધારાનું પાણી અત્યારે ન્યાથી જઈ રહ્યું છે આપણે આ કુંડ સુધી. આ કુંડની અંદર તમે જોઈ શકો છો, અહીંથી એ પાણી પહોંચે છે આપણા આ કુંડ સુધી, જ્યાં લોકો સ્નાન કરવા માટે અંદર સુધી આવે છે. અને તમે વિચારી પણ નહીં શકો કે તમે 5000 વર્ષથી પાણી અહીંયા વહે જ છે. દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હું તમને લઈ જવાનો છું ગીરના જંગલની અંદરની એવા મંદિર સુધી જ્યાં મહાદેવ ગુફાની અંદર પોતાનું સ્થાન લઈને બેઠા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા રૂટની બીજી એવી લોકેશન જેને કહેવાય છે ટપ્તેશ્વર. તો સ્વાગત છે તમારું બધાનું ટપ્તેશ્વરની અંદર. આ છે જંગલની અંદર આવેલું એવું મહત્વપૂર્ણ અને પુરાતત્વ મંદિર જેની એન્ટ્રન્સ છે એક ગુફા. હા, ગુફાની અંદર જ આવેલું આ મંદિર સ્વયંભૂ બનેલું છે. આની અંદર માથે પડે છે ગુફાની અંદરથી પાણી, અને એ પાણીના લીધે બને છે અવિરત અને અનંત શિવલિંગ. હાઈવે પરથી જતા લોકોને મારે જણાવવાનું છે કે તમે શું આ મંદિરના દર્શન કર્યા છે? આ મંદિરની ગુફા વર્ષો જૂની છે. મારા સોમનાથ સુધીના સફર તો બહુ સરસ રીતે ચાલી જ રહ્યો છે, કારણ કે મેં પહેલાં કરી લીધા છે દ્રોણેશ્વરના દર્શન. હવે હું આવી ગયો હતો ટપ્તેશ્વર, અને હવે જવાના છે ગીર જંગલનું એક એવું ઝરણું જેને જોવા માટે દેશ વિદેશથી લોકો ગીર જંગલની અંદર આવે છે. જો તમે હાઈવે ઉપરથી આવી રહ્યા હોય તો તમને આ વસ્તુ તો જોવા નહીં જ મળે. તો 30 કિલોમીટરની રેન્જ કાપીને આપણે પહોંચી ગયા છે જંજીર તરફ, અને જંજીર બસ થોડીક જ તરફ દૂર છે. ગીર જંગલની અંદર આવેલી આ જગ્યા પર્યટનોની અંદર બહુ સારી રીતે ફેમસ છે, અને ગીર જંગલની અંદર કહેવાય છે કે આ જગ્યા નહીં જોયું તો તમે કંઈ જોયું જ. જંજીરથી સોમનાથ જતો રસ્તો તો સાધારણ રસ્તો નથી. આ રસ્તો ગીરના જંગલમાંથી થઈને પ્રસાર થાય છે. અહીં તમને જોવા મળે છે કે વન્ય પ્રાણીઓ જેવા કે હરણ, વાંદરા, અને જો તમારા ભાગ્ય સારા હશે તો તમને સિંહના પણ દર્શન થશે. અહીંથી જતા લોકો માટે ખાસ નમ્ર વિનંતી છે કે બધાએ જંગલના નિયમોનું પાલન કરવું એ જરૂરી છે.
અને જો તમને આ રસ્તા ઉપર વન્ય પ્રાણી જોવા મળે તો તેને કોઈ વસ્તુ આપવી નહીં અને પોતાના વાહનમાંથી નીચે ઉતરવું નહીં. આ બંને નિયમોને આપણે ધ્યાનમાં રાખીશું. અને રસ્તામાં ઘણા બધા એવા ફાર્મ બનાવેલા છે જ્યાં તમે વિઝિટ કરી શકો છો. અને રસ્તામાં આવેલું છે જાંબુર. અહીં રહેલા લોકો તો સાધારણ લોકો નથી. આ વતની છે આફ્રિકાના, પણ રહે છે આપણા ગીર જંગલની આજુબાજુના વિસ્તારમાં. આ જાંબુર ગામ એ તેના માટેનું સૌથી અને જૂનું અને જાણીતું ગામ છે. અમે ત્યાં થોડીક વાર બાળકો સાથે રમ્યા અને ત્યાંથી આગળ નીકળી ગયા સોમનાથ તરફ. તો ફાઇનલી આપણે 150 કિલોમીટર ને 4 અલગ સ્થળોને આપણે જોઈને અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે સોમનાથ. હર હર મહાદેવ. તમે બધા અહીંયા સુધી વિડીયો જોયો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને આવા ચેલેન્જ વિડીયો આપણા ચેનલમાં આવશે તો તમે જોતા રહેજો. સોમનાથ મંદિરના દર્શન કર્યા પછી પણ અમને ખબર પડી કે ભાઈ અહીંયા તો છે. હાલો.